બાબુજી. રામ 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 રામ. બનાવી દઉં? ના હો, હું બધાય કામ મારી હાથે જ કરી લઉં છું. હે, તમારે તકલીફ લેવાની જરૂર નથી. ભલે. બાબુજી, હા. એક વાત પૂછું? અરે હજામો તો ન પૂછવાની પૂછે નાખે છે. પૂછો પૂછો. વાત જાણે એમ છે કે આ ગામનો એકમાત્ર હું હજામ છું. સાંભળ્યું છે કે તમે ગંગા કાકીના ભત્રીજા થાવ. તે સગા કે દૂરના? કેમ, કઈ શંકા છે? ના ના, મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે ગંગા કાકીના અંગત સગાવાલાને આવતા જતા મેં જોયા જ નથી. વાણંદ મહારાજ. મારું નામ ભીમો છે. ભીમો. મર્યાદામાં રહો તો સારું છે. વાત જાણે એમ છે. એમ હોય કે તેમ હોય, એક વાત ભૂલતા નહીં, તમે માત્ર હજામ છો, ગામના મુખી, કલેક્ટર કે ઠાકોર નહીં. સમજ્યા? સારું થયું તમે મને યાદ અપાય. રોકાવાના છો? ખરેખર રોકાવાનો છો. ગામ સારું છે, રોકાઈ જાઓ. શું વગાડે છે? વાજુ શેરમાં જે રહે છે ને, એને વગાડતા આવડે છે. મને શીખવાડીશ? હા જરૂર જરૂર. હા, મારી પાસે બેસ. આજા. અરે નજીકા. એ કાં વાજુ શીખવું છે કે નહીં? હાસ તો વળી. તો પછી હજુ નજીકા. એમ ક્યો ને. એ લે વગા. એ થોપ થોપ થોપ. શહેરના માણસો બહુ ગંદા હોય છે. સાફ તો કરવા દે. હાલે. હવે પકડતા નથી આવડતું. એ નથી વાગતું, બહુ અઘરું છે. અરે આવું નથી, સરળ છે પણ. હા પકડ. અહીંથી પકડ. એ નથી વાગતું, બહુ અઘરું છે. અરે અઘરું નથી રે, સહેલું છે. જો હું વગાડું છું, તને મજા આવશે. હા, સારું લાગશે. એ જો. ધીરે ધીરે તું પણ શીખી જઈશ. હું છું ને, બધું શીખવાડી દઈશ. વગાડ વગાડ. કાકી આવી, કાકી. આવી ગઈ મારી બાવડી. પછી મળી જા, પછી મળી જા. મારી કાકી, મારી કાકી. અરે રે રે હીરાભાઈ, મોતીભાઈ, આવું છું બેટા. આવું છું દીકરા. જવાનું નથી. અરે કઈ જવાનું નથી. અરે તમે શું વાત કરો છો? એ હીરાભાઈ, એ મોતીભાઈ. લે 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 કાકી આવી ગઈ. એ દીકરા, એ કાકી આવી છે. અરે રાજા બેટા, હવે કામ મૂક પડતું અને આ ખાવાનું લાવી છું, તે ખાઈ લે. અરે કાકી, ખાવાનું શા માટે? તું આજે નવો સવો છે એટલે થાકી જાય તો થોડો આરામ કર્યા કર. અરે કાકી, એક વાર ખરેખર હળ ચલાવવાનો મોકો મળી જાય ને તો પછી આરામ જ આરામ છે. લે હવે ખાઈ લે, ચાલ. હા ચાલ ચાલ. આવું છું હીરાભાઈ, મોતીભાઈ. ઉભા આવું છું રે. અરે ચાલ મારી કાકી ચાલ. રાજારામ, પેલો વિજય કહેતો હતો કે તારી દુકાન પણ વેચાઈ ગઈ છે અને પેલો રાજા પણ નથી આવ્યો. અને તને યાદ છે, પેલાના 2000 રૂપિયા બતારા બાકી છે. લાવ પૈસા, નહીં તો તેના દારૂ પણ નહીં પીવા દે. નારાજ કરવા દાવતો છે. અરે તમારા બધા જ પૈસા આપી દઈશું છે. દારૂ નો ધંધો કરો છો ને એટલું ખબર નથી કે તરસ્યા પાસેથી પાણી અને બેવડા પાસેથી બેવડો. કોઈ દિવસે નહીં છીનવું જોઈએ. બહુ અપશુકન થાય. હાય લાગે છે, હાય. અરે જે લાગુ હોય તે લાગે. ચોપ માર બેવડા, બેશરમ. તને શરમ પણ નથી આવતી? शर्म मैंने आपने जेठ. अरे जेठ, शर्म आती है उनको जो शर्माते हैं शर्म से. अरे हम तो ठहरे बेशरम, शर्म भी शर्माती है हमसे. बकवास बंद कर. જા જઈને માલ લઈ આવ, નહીં તો તે આ માલ નહીં મળે. આજે છેલ્લી વાર તને બાટલી આપું છું, સમજો? રાજા, તારા માટે મારી કેટલી બધી બેઇજ્જતી થઈ. બોલ મારા રૂપિયા, મારી ગુલાબડી મને મળશે કે નહીં? એ ગુલાબડી, મારો રૂપિયા પાછો દે. રૂપિયો તને નહીં મળે. નહીં મળે? નહીં મળે, નહીં મળે, નહીં મળે. અરે વાવાઝોડા માફક આવી અને ચીલ ઝડપ કરીને મારો રૂપિયો લઈ ગઈ. એ વરવાંદરી, મારો રૂપિયો પાછો દે.
છોરી મારો રૂપિયો લઈને ક્યાં ગઈ થી? અરે બતાવ ને. ચંદ બોલ ચાવી ક્યાં છે? મને ખબર નથી મારા બાપલા. મારી ભાઈ દીકરીએ કઈ મૂકી છે. સાચું કહું છું, મને ખબર નથી. ચોરાવરસી સામે જુઠ્ઠું બોલે છે. હે તિજોરી ચાવી લાવ, નહીતર ગોળીએ ફૂકી માર. બોલ વાણિયા, બોલ ચાવી ક્યાં છે? હરિયા ચાવી શોધી કાઢ. ચાવી મળી? ચાલો વાણિયો ખોટું બોલતો હતો. જોયું તરબૂચ, એનું પરિણામ જોઈ લે. ચાલો ફતેચંદભાઈ, આ શું થયું મારા ભાઈ? ફતેચંદભાઈ, તમે ગભરાશો નહીં. ચંદન અને પ્રતિમાને મારા બાળકોની જેમ સાચીશ. તમે ફિકર કરશો માં, તમારો જીવ ગતે કરો. આવું થશે તો ગામમાં કોઈ માણસ જીવતું નહીં. આપણે પોલીસને જાણ કરવી જોઈએ. આ તો મારી ફરજ હતી એટલે કહી દીધું. રાજા, અહીં છું. આવ્યો. શું વાત છે કાકી? આટલી ઘબરાયેલી? અરે રાજા, સવારથી તને જોયો નહોતો ને, એટલે મને ચિંતા થતી હતી. અરે કાકી, હું તો અહીં ખેતરમાં કામ કરી રહ્યો હતો. બેટા, ચોરાવરના જુલમો દિવસે દિવસે વધતા જાય છે. ગઈકાલે એને વાણિયાને મારી નાખ્યો. તને ક્યાંક કઈ થઈ ગયું તો? ને ભગવાન પારકાને પોતાનો કહેવાનો મારો હક છૂટવી ન લે. ના કાકી, ભગવાન છૂટવી નથી લેતો, એ તો મેળવી આપે છે. જો તારી વાત સત્ય હોય તો ભગવાન આપણી મદદે કોઈને મોકલી આપશે. શું છે? એ ભાઈ, આ હરિપુર ગામ કેટલું છેટું છે? એ આ ઢુકડો જ. એમ તમાકુ ખા, તમાકુ. કયું તમે? આ બાજુ 8-10 કોલ. ઠીક, સીધા હાલી જાઓ. ભલે. હા ભલે. રામ રામ. હા સાલા 2 રૂપિયા નીકળ્યા. બહુ કડકું કામ લાગે છે હાળું. હા ચલો, બપોર સુધી તમાકુ અને નવટાકનું તો થઈ ગયું, પણ સાંજ તો એ હરામખોર ને ત્યાં જ ગાડીશ. હા ભાઈઓ, આજે હું ફરી વખત તમને આ ફોટા બતાવી રહ્યો છું. જો તમારામાંથી કોઈ બતાવશે કે ચોરાવાર કોણ છે તો તેમાં તમારું જ નહીં, આખા ગામનું ભલું થશે. સાહેબ, હું જાણું છું આ ચોરાવરસી. એને મેં મારી સગી આંખે જોયો છે. કાળ મુખો. થેન્ક યુ વેરી મચ. હજામ, ક્યાંક જોરાવરસિંહ નો ખબરી તો નહીં હોય? આવ કાકી. શું વાત છે બેટા? આટલો ઉદાસ કેમ દેખાય છે? કાકી, હું વિચારી રહ્યો હતો કે ક્યાંક આ ભીમો હજામ જોરાવરનો ખબરી તો નથી ને? જોરાવરનો? હા કાકી, મને પણ એના જ ઉપર શક છે. હા, આપણે એની ભાળ મેળવી જ જોઈએ. પણ બેટા, એની ભાળ હું મેળવીશ. તો ઝટ જા, પેલો નદીથી નાઈને નીકળતો જ હશે હમણાં. જા 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 જા. આ સારું કર્યું. એક રત દે, કાલ રાત દે, જાગણ રાત માગી દે. ભીમા, કોણે બોલાવ્યો? અરે પ્રતિમા, તે મને બોલાવ્યો? મેં નહીં તો શું, મારા ભેંસોએ તને બોલાવ્યો. ભેંસમાં ને તારામાં શું ફેર છે? હે, મસ્કરી તો નથી કરતી ને? જો ભીમા, હા, તું કાંઈ જ નથી કરી શકતો, હે? તો શું તારી મસ્કરી પણ ન કરું? અરે મારી મીઠડી, મસ્કરી તો શું, પણ તું ધારે ઈ કરી શકે એમ છો. પણ મને ડર લાગે છે કે આપણા પ્રેમની ખબર
ગામમાં પડી જાય તો? અરે હજી તું મને ઓળખતી નથી. તારી સામે કોઈ આંખ ઉપાડીને તો જોઈએ, એની લાશ કાઢી નાખું. અરે કોઈ આંગળી ચીંધે તો ને ગોળી. બોલ ને ભીમા. અરે વખત આવે જોઈ લેજે મારો ઝપાટો. હમણાં નહીં હો ભીમા. લગન પછી પ્રતિમા મારા મીઠડા. બીજો ખેતી દે ને તો બે સરખા થઈ જાય. રત્નાબેન, રત્નાબેન. હા, એની વાતો પરથી મને લાગે છે કે જોરાવર સિંહ નો બાતમીદાર છે. અરે બાપરે, તો આપણે બધાને બહુ હોશિયાર રહેવું પડશે. ચાલ ચાલ જલ્દી ચાલ. રાજા બેટા, આજે અંબામાની પૂજાનો સુઅવસર છે. હા કાકી. અને એક માં તરીકે આજે આ ઓમ હું તને સોંપું છું. જાણે છે, આ ઓમ જ્યાં સુધી મારા પતિના ગળામાં હતો ત્યાં સુધી એમના પ્રાણની રક્ષા કરતો હતો. કે જે દિવસે આ ઓમ એમના ગળામાં હોત તો જોરાવરસિંહના હાથે એમના પ્રાણ ન જાત. મારું સુહાગ ન ઉછળે, હું વિધવા ન બનત. મારા પ્રાણથી વધુ કિંમતી આ ઓમ જ્યાં સુધી તારા ગળામાં હશે ત્યાં સુધી કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. અને તું મારું સ્વપ્ન પૂરું કરી શકીશ. પહેરી લે દીકરા, પહેરી લે. વિશ્વાસ રાખો કાકી. હું તમારા વિશ્વાસને કોઈ દી દગો નહીં દઉં. હું તમને વચન આપું છું કે હું તમને કોઈ દી છે નહીં દઉં. ખરેખર કાકી, ખરેખર. ચાલ. હા રાજા, મેં બધી વાત સાંભળી લીધી. યાદ રાખજે, કાકીના વિશ્વાસને દગો નહીં દેતો, એની શ્રદ્ધા તોડતો નહીં. રત્ના, ભરોસો રાખ. રાજા કોઈના મૂકેલા વિશ્વાસનો વિશ્વાસઘાત નહીં જ કરે. મને ખાતરી છે. ચાલ. બાપુ, તમે? એટલું સારું છે કે તે મને ઓળખી લીધો. બચ્ચા, મારું નામ રાજારામ છે. મેં તને રાજા બનાવીને હરિપુર મોકલાવ્યો અને તે મને રામ બનાવીને 14 મહિનાનો વનવાસ આપી દીધો. હા બાપુ, હજી સુધી તો જાણી શકાયું નથી કે ગંગા માએ રૂપિયા ક્યાં દાટી દીધા છે. ગંગામાં? એમ એટલે તે અહીંયા એક માં પણ ગોતી લીધી. અને આરામખોર, તારા બાપને તું ભૂલી જ ગયો? અરે તારા ગયા પછી તો હું એક એક પૈસાને માટે તરસતો હતો. અરે દારૂના એક એક ટીપા માટે તરસતો હતો બેટા. દેવું એટલું બધું વધી ગયું કે 5ની દુકાન બી ગઈ, વેચી નાખવી પડી. શું કરું? તું એ બધું છોડ, એ બધું છોડ. પહેલા એક એક રૂપિયા ક્યાં છે? રૂપિયા? બાપુ, હું સાચું કહું છું કે મેં ગંગા માના ઘરની એક એક ભીત અને જમીન ખોદી નાખી, પણ બધું જ વ્યર્થ. અલા, તું પાછો મને ચૂનો લગાડસ? અમદાવાદની શેરીઓ અને પોળો મને બતાવે છે? એ દીકરા, ચોર ચોરીથી જાય પણ હેરાફેરીથી નહીં જાય. હું તમારા સમ ખાઈને કહું છું કે અરે તું તો સમ પણ ખાઈ શકે છે દીકરા, પણ હું તો એ પણ નથી ખાઈ શકતો. રાજા બેટા, આ છે મારા બાપુ અને ગંગા કાકી. શું કરો છો બાપુ? ખોટો માલ પીવાઈ ગયો. દારૂના વ્યસનમાં એમની આ દશા થઈ ગઈ છે. માણસ ખોટો નથી. એમને અહીં શું હું અહીંયા જ રહેવાનો છું? હા હા બેટા, હા. ખુશીની સાથે રહો. બેન, તમારા વિશે મને રાજાએ અને મારી સ્વર્ગવાસી પત્નીએ ઘણું ઘણું કહ્યું છે. આ તો મારા અભાગ્ય છે કે તમને મારી એટલે કે મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે. હા? ચાલો ચાલો બાપુ, ઘેર ચાલો. ચાલ ચાલ. એ પહેલી દાર નો ક્યાં મળે છે? મળે છે. ચાલો. હું ભીમો અજામ વાળ કાપી દઉં. એ રામ રામ. રામ રામ હરામખોર. રામખોર? હજામની ઓલાદ. હા તો શેરની ભાષા છે, શેરની. તારા જેવાને સમજાવવા માટે. અંગ્રેજી છે. મને 2 ઘૂંટડા દ્યો ને, જરા ગમત આવી જાય. આ દેશી પીપીને કંટાળી ગયો છું. ચૂનો લગાડે? ના 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 હોય. એ જોતું નથી? અસલી મોવડાનો માલ છે, પહેલી ધારનો.
તમારા ગામમાં તો મળતો હશે કા? અરે ભાઈ સાહેબ, મારા કરતા તો તમને વધારે ખબર. તમે પોલીસના માણસ છો ને. પોલીસના? હા, પોલીસના. અરે પોલીસ જોડે તો આપણે ઘર જેવો સંબંધ છે. અંદર જવાનું આવવાનું જવાનું આવવાનું એ તો મોટા માણસની ખૂબી છે. પણ તમારો એ બંદોબસ્ત થઈ જશે, સમજ્યા? રામ રામ. રામ રામ. આવજો. મારો બેટો વાણંદ મને ચૂડો લગાડવાનો હતો, લગાડી દીધો. સાલા ચૂડો.